અસામાજિક તત્વો દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તે દરમિયાન હુમલાખોરો હુમલો કરી રહ્યા હતા અને 2 પોલીસની ગાડીઓ પણ બહાર ઊભી હતી। આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હુમલાખોરો આરામથી તોડફોડ કરીને પોલીસની નજરો સામેથી હોસ્ટેલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે અને સમગ્ર ઘટના બન્યા પછી પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે છે। આરોપીઓને પકડવામાં પણ આવે છે। તો જ્યારે પોલીસ હાજર હતી અને આ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેમની અટકાયત કરવામાં કેમ ના આવી એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। જો પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે તો આ હાજર પોલીસ પોતાના જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડી કેમ હતી અને તેમની સામે પણ ગૃહ વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું।